વખત આરબીઆઈએ રાહત આપી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દર 0.50% ઘટાડી 5.50% કર્યો છે। છેલ્લા 5 મહિનામાં સતત ત્રીજી વખત આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો। અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈએ 25 બેસિસ પોઈન્ટ અને તેના પછી એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં પણ વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો। હવે ત્રીજી વખત દર ઘટાડવામાં આવ્યો છે, એટલે કે નાણાકીય નીતિ સમિતિએ 3 વખત વ્યાજ દરમાં 1%નો ઘટાડો કર્યો। તેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં લોન વધુ સસ્તી થશે। તો આરબીઆઈએ લોન ધારકોને મોટી રાહત આપી છે। 3 વખત જે ઘટાડો છે તે કરવામાં આવ્યો વ્યાજ દરમાં। અત્યાર સુધીમાં 3 વખતના ઘટાડામાં 1%નો ઘટાડો થયો છે। 5 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડવામાં આવ્યો। 5.50% હાલ અત્યારે રેપો રેટ થયો છે। લોન સસ્તી થશે, ઈએમઆઈ પણ ઘટશે। બેંક હાઉસિંગ લોન પરનો જે વ્યાજ દર છે તે ઘટશે। કાર લોન પરના વ્યાજ દરમાં પણ ઘટાડો થઈ શકે છે। રેપો રેટમાં ઘટાડાથી અલગ અલગ ફેરફાર થઈ શકે છે, જેમાં બેંકમાંથી લોન જે છે તે પણ સસ્તી થશે, હોમ લોન સસ્તી થશે, ઈએમઆઈમાં પણ ઘટાડો થઈ શકે છે। રેપો રેટમાં ત્રીજી વખત 5 મહિનામાં આ ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈ સામાન્ય નાગરિકોને પણ લાભ થશે। રેપો રેટ એ દર છે કે જેના પર બેંકોને આરબીઆઈ પાસેથી લોન મળે છે। આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકો પણ વ્યાજ દરમાં ઘટાડો કરે છે। આ જ રીતે જ્યારે રેપો રેટ વધે છે ત્યારે લોન પણ મોંઘી થાય છે, ત્યારે હવે રેપો રેટમાં જ્યારે ઘટાડો થયો છે, જેને લઈ હવે લોન પણ સસ્તી થશે। તો આરબીઆઈના નિર્ણયને લઈ ભારતીય શેર બજારમાં પણ ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 550થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। નિફ્ટીમાં 180 પોઈન્ટથી વધુનો ઉછાળો છે।